वो नादां है जो इस सच्चाई से अनजान बनता है, वो नादां है जो इस सच्चाई से अनजान बनता है। यही तो मुल्क की तारीख का उन्वान बनता है। बिखरने से बचा लो रिश्ते हिंदू और मुस्लिम के, इन्हीं दो ताकतों से तो मिलकर हिंदुस्तान बनता है। આજના સદભાવના સમારંભમાં એ ધરતી ઉપરથી સદભાવનાનો મેસેજ, જે ધરતી વીર અબડાની ધરતી છે, જે ધરતી ઉપર પાકિસ્તાનથી આવેલી દાદી સુમરીઓના રક્ષણ માટે વીર અબડાએ પોતાની જાતનું બલિદાન આપ્યું છે, એ ધરતી, જે ધરતી ઉપર ભીયા કકલે પોતાના દીકરાઓનું બલિદાન આપ્યું છે, એ ધરતી, જે હમણાં ભાઈ સાહેબે વાત કરીને કે એક આસુભાઈ દલિત, એ દલિત સમાજનો વ્યક્તિ જ્યારે મહારાવ સિંહને તિલક ન કરે ત્યાં સુધી મહારાવ સિંહાસન ઉપર ન બેસે, એ ધરતી વિંજાણની, જ્યાં કચ્છની કોમી એકતાના મસીહા, માનવતાના મોતી અને ઇન્સાનિયતના ચમકતા સિતારા મુફ્તી કચ્છ સૈયદ અલહાજ મુફ્તી આઝમ કચ્છ હાજી અહમદ શાહ બાવનનું વતન, એ ધરતી ઉપરથી આપણે અહીં આજે એક સદભાવના મીટિંગનું આયોજન કરનાર સૌ પ્રથમ તો હું મોરારભાઈ ગઢવીને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું, મુબારકબાદ આપું છું કે એમણે અબડાસાની આ ધરતી ઉપરથી જે એક આવડું મોટું આયોજન કરી તમામ આ સમારંભની અંદર ઉપસ્થિત કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ અને અમારા વડીલ માર્ગદર્શક એવા જોરુભાઈ રાઠોડ, અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ વિજયભાઈ, ઇતિહાસ પરિષદ